બાજરીના રોટલા છે, શાક છે બટેટા સોળીનું અને સાઈઝ છે અને અથાણું ને એવું બધું આવે છે. હેલો, રામ રામ સીતારામ સૌ દોસ્તોને. તો આજે ફરીથી વાડી આવી ગયા છીએ અને વાડી આ સુંદર મજાનો નજારો છે અને કાલ વરસાદ નહોતો અને આજ થોડો થોડો તડકો છે. આજનું વાતાવરણ જો સરસ મજાનું છે, વાદળછાયું વાતાવરણ છે અને થોડું ક્લીન થઈ ગયું છે. તો વરસાદની સંભાવના અત્યારે તો દેખાતી નથી, પણ નજારો એકદમ સુંદર છે. આજે આપણે વૃક્ષારોપણ કરવાનું છે. જો આપણે થોડાક ઝાડ લાવ્યા છીએ. આ બોરસલી છે, લીંબુ છે, જમરૂક છે અને કેળ છે. તો આપણે 5-6 ઝાડ છે આપણે સોંપવાના છે. અત્યારે મોળાકાત વ્રત ચાલુ થઈ ગયા છે ને જો નાની નાની કન્યાઓ જો પૂંજવા જાય છે. ઘરમાં પૂંજવા જાય ને કેવું મસ્ત તૈયાર થયું છે. અને જો આ બધું એનો પૂજાપાનો સામાન ઝવેરા છે પણ બરાબર ઉગ્યા નથી. જો કેવી સરસ મજાની તૈયાર થયું છે. વ્હાઈટ ફૂદડી જેવા પતંગિયા જેવા કપડા પહેરી લીધા છે. આ મારી બેનની ભાણકી છે બંને, અને આ મારા ભાઈની છે. તો જો લાલી લગાવીને સમજો, માથે તો શિંગડા છે. એક ટ્રેક્ટર રમે છે. તો ટ્રેક્ટરમાં બધો સામાન ભર્યો છે લારીમાં અને લઈ જાય છે. અને અમારા આ ભાણુભાઈ તો ઈ ટ્રેક્ટર હાકે છે. એટલે જો કેટલા બધા બાળકો છે. તો બધાને વાડીએ મજા આવી જાય. અને આ સરસ મજાનું વાડીનું વાતાવરણ છે. અત્યારે વાદળા એકદમ વ્હાઈટ આકાશમાં કપાસના ફોદા જેવા થઈ ગયા છે. ઝાડ લાવ્યા છે તો એને સોંપવાનું છે. તો પહેલાં તો ખાડા કરીને તૈયાર રાખ્યા હતા, પણ એમાં બીજા ઝાડ સોંપી દીધા છે. એટલે આપણે ફરી વખત ખાડા કરીને સોંપવાના છે. ઝાડનું મહત્વ તો કેટલું છે આ સૌને ખબર જ છે. તો જીવનમાં એક ઝાડ તો ફરજિયાત દરેક વ્યક્તિએ વાવવું જ જોઈએ. તો ખબર તો છે આ વર્ષે આપણે ગરમી પણ 40 થી 45 ડિગ્રી આસપાસ ગરમી રહી હતી. તો વૃક્ષનું પ્રમાણ ઘણું ઘટતું જાય છે. તો દરેક લોકોએ એક વૃક્ષ તો જિંદગીમાં અવશ્ય વાવવું જ જોઈએ. નીકો તો આખો ખટારો ભરીને જાય છે સામાન. નીલકંઠ છે, નીલકંઠ. અને વાય ટ્રેક્ટર જાય છે. નાની પપ્પા તો બીજો ટ્રેક્ટર જાય છે. ઝરમર વરસાદ આવવા મળ્યો છે. આ બાજુ અંધારેલો છે, એક નાનો મોટો વાદળું છે. તો કદાચ થોડો ઘણો વરસાદ આવે. અહીંયા ખાડો કરે છે ને આપણે સોંપવાની છે બોરસલી. કારણ કે બોરસલીનો સાયો મસ્ત થાય છે, એકદમ 12 માસ લીલી રહેશે અને એના પાંદડા એકદમ ઘેરાવદાર હોય છે. તો આપણે આ એક બોરસલી સરસ થઈ જાય તો એનો સાયો જો આપણે અહીંયા પડશે. એ પ્લાન આપણે વાવી છીએ. તો પહેલાં આપણે અહીંયા પ્લાન હતો, હવે આપણે અહીંયા સોંપી છીએ. કારણ કે અહીંયા એનું થડ આવશે એટલે સાયો તમને આ બાજુ અને આ બાજુ ફરતો રાઉન્ડમાં મળશે. જોવા ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. અને જો પાછો અમારો નીલકંઠ હિસકે. એનો વરસાદ ચાલુ થાય પછી તેને હિસકા ખાવાની મજા આવે. ચાલો વરસાદ હિસકા ખાય. જો આ બાળકોને નિશાળેથી 5 દિવસની રજા છે એટલે કઈ ભણવાઈ જવાનું નથી, એટલે કઈ ઉપાધિ નથી. જો મજા છે હવે અઠવાડિયું. આ બોરસલીનો ખાડો કર્યો છે એટલે ઊંડો કર્યો છે. હવે આપણે બીજો ખાડો કરી નાખીએ. બોરસલી અને જમરૂકડી સોંપવાની છે. બોરસલી ઘણી મોટી થઈ ગયેલી છે.
તો આપણે ઝાડ સોંપાઈ ગયા છે. જો આ રીતના સોંપ્યા છે અને જો આ રીતના બાંધી દીધા છે. અહીંયા લાકડી બાંધી લીધી એટલે આમના વ્યવસ્થિત બંધાઈ ગયું છે. અને આ છોકરા ભાંગે ને એટલે માટે આપણે કામનું છે એટલે આમના જ રાવ દેવાનું છે. અને જમરૂખડી અહીંયા સોંપી છે આ રીતની વ્યવસ્થિત જો સોંપી છે બાંધી. અને બીજા ઝાડવા જો આ બાજુ સોંપેલા છે. અહીંયા કેળ છે, પછી લીંબુડી છે ઓલી બાજુ, અને એ રીતનું સોંપી દીધું છે. ઝાડ સોંપી દીધા છે વ્યવસ્થિત રીતે. અને હવે એને આપણે જતન કરવાનું છે. કોઈ પણ સંજોગે એને આપણે ઉજેરવાના છે, સુકાવા નથી દેવાના અને કાપવાના પણ નથી. તો અત્યારે તો ચોમાસું છે એટલે પાણીની કોઈ ઉપાધિ નથી. અને ત્યાં ચોમાસું જશે ત્યાં તેનો મૂળ બરાબર છોટી જાય અને પછી આપણે પાણી પાછું વ્યવસ્થિત અને સુકાવા નહીં દઈએ. અહીંયા બોરસલી છે, મોટી થાય એટલે એનો અહીંયા આજુબાજુમાં આપણને છાંયો મળે. અને જમરૂખડી છે એના ફળ ખાવા મળે અને છાંયો પણ થાય. અને જો જાજુ તો કામ આ બાળકોને આવશે, કારણ કે મોટા થશે ત્યાં જમરૂખ ખવાય એવા થઈ જાય છે. Halo pak Dani. Bas. Halo pak kau. Halo rumah tidak. Halo dalan. Tenda kata dia bar. Awak kata. Mama. Halo bye. બપોરનો 1 વાગ્યો છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે ચાલો જમી લઈએ. તો બધા છોકરા જમવા બેસી ગયા છે. થોડાક બેઠા, થોડાક નથી બેઠા. જમવામાં જો બાજરીના રોટલા છે, શાક છે, બટેટા સોળીનું અને સાઈઝ છે, અથાણું ને એવું બધું આવે છે. બોલું જમવા હાથ કરે છે. જમવા હાલો એમ. બધા બેસી ગયા છે જમવા. અત્યારે સુધી આવતા નહોતા ને હવે તો બધા એકારી બેસી ગયા. બધા જમવા માંડ્યા છે ને હવે હું જમવા બેસી જાઉં. નિરાંતે જમી લીધું છે અને જમવાની પણ મજા આવી ગઈ.